ચિત્રકભાઈ શાહને આખા રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાથે જેટલા સંકળાયેલા છે, નાનો મોટો દરેક માણસ, એ બ્રોકર છે, બિલ્ડિંગ મટીરિયલનું કામ કરે છે, ટાઇલ્સનું કામ કરે છે, કોઈ પણ વ્યક્તિ જે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલો છે, એ બધા વતી ચિત્રકભાઈ, થેન્ક યુ. તમે રિયલ એસ્ટેટ માટે બોલવાનું શરૂ કર્યું. પહેલી વાર ઇન્ડિયામાં કોઈક બિલ્ડરે આવું કામ સ્ટાર્ટ કર્યું છે અને એના પરિણામ પણ દેખાય છે. અને એ ધીમે ધીમે તમે જે બીજ વાવ્યા છે એ અંકુરિત થતા જાય છે. તમે જેટલા ઇનિશિયેટિવ લીધા એ ખરેખર બહુ જરૂરી હતા. ચિત્રકભાઈ, ખરેખર જેટલા લોકો રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છે એ દરેકે એક વાત સમજવાની જરૂર છે કે નવા બ્રોકર, નવી જનરેશનને બ્રોકરેજમાં, બિલ્ડિંગ લાઇનમાં, આ બધામાં લાવવા માટે, એના માટે એજ્યુકેટ કરવા માટે કંઈક જરૂરી હતું. શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિયલ એસ્ટેટ બહુ અદ્ભુત. વાયર, વુમન ઇન રિયલ એસ્ટેટ, અદ્ભુત ઇનિશિયેટિવ. ROS, રિયલ એસ્ટેટ ઓપરેટિંગ સિસ્ટમ, અદ્ભુત તમે કામ કરી રહ્યા છો. તમે કોઈ એક સેક્ટરમાં કામ નથી કરતા કે ચાલો બ્રોકરને બોલાવી લીધા એટલે કામ પતી ગયું. તમે આખી એક ઇકોસિસ્ટમ ડેવલપ કરો છો, જે બહુ જરૂરી હતી ગુજરાત માટે. કેમ કે હવે નવો બાયર જે છે એને શું શું જોઈએ છે, એ કેવી રીતે વિચારે છે, એ દરેક વસ્તુ તમે કરો છો. અને એ કરવાથી ઘણા બધા બિલ્ડર્સ પોતે પણ હવે આની અંદર આવી ગયા છે. અત્યારે કદાચ 100-200 બિલ્ડર્સ જે છે એ નાના મોટા પાયે રીલ્સ બનાવવા લાગ્યા છે, પોતાની વાત બહાર સુધી પહોંચાડવા માંગ્યા છે, પોતાની સિસ્ટમ જે છે. તમે અદ્ભુત કામ, તમે ફર્નિચરની આવ્યા, 100% ફ્યુચરની અંદર હું એવું માનું છું કે 100% ફ્યુચરની અંદર ફર્નિચર વગર ફ્લેટ વેચવો અઘરો ગણાશે. તમે ફ્રેક્શનલ સેલ લાવ્યા, અદ્ભુત. તમે રિયલ એસ્ટેટ ફંડ લાવ્યા. ખરેખર ચિત્રકભાઈ, આખા બિલ્ડર લોબી, રિયલ એસ્ટેટ દરેક વતી થેન્ક યુ. અને જો તમે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા હો તો એક વાત ચોક્કસ યાદ રાખજો કે આ અત્યારે જે તમને બીજ લાગે છે એ વટવૃક્ષ બનવાનું છે. આ જે નાના ઇનિશિયેટિવ, નાના મોટા દરેક ઇનિશિયેટિવ ચિત્રકભાઈ લે છે, એ રિયલ એસ્ટેટની શકલ ફેરવશે અને 100% ફેરવશે. ખાલી આજનો વિડીયો એટલા માટે છે કે હું રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલો છું અને ચિત્રકભાઈને એક થેન્ક યુ કહેવું તો જરૂરી હતું. થેન્ક યુ ચિત્રકભાઈ.